નમસ્કાર. આપણે ઘણીવાર આપણા વડીલો પાસેથી કહેવતો સાંભળી છે, ખરું ને? પણ ક્યારે એવું વિચાર્યું છે કે એમની એ વાતો આજના આપણા ફાસ્ટ ફોરવર્ડ જમાનામાં પણ કેટલી કામ આવી શકે છે? આજે આપણે એ જ જોવાના છીએ કે આ જૂની કહેવતોમાં છુપાયેલું જ્ઞાન આજે પણ કેટલું પાવરફુલ છે. તો સવાલ એ છે કે આ જૂની કહેવતોમાંથી આજના સમયમાં શું શીખી શકાય? જુઓ, આ ખાલી જૂના જમાનાના વાક્યો નથી, પણ સદીઓના અનુભવનો નિચોડ છે, એકદમ લાઈફ હેક્સ જેવા. ચાલો આ જ્ઞાનના ખજાનાને સાથે મળીને ખોલીએ. સૌથી પહેલાં વાત કરીએ ટીમ વર્કની, એટલે કે સાથે મળીને કામ કરવાની. હવે સાથે કામ કરવાના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ. આપણી કહેવતો આ બંને પાસાને એટલી મસ્ત રીતે સમજાવે છે ને કે મજા આવી જશે. આ કહેવત તો આપણે બધાએ સાંભળી જ હશે, જાજા હાથ રળિયામણા. એનો એકદમ સીધો અને સરળ અર્થ એ છે કે જ્યારે ઘણા બધા લોકો ભેગા મળીને કોઈ કામ કરે તો એ કામ વધુ સારું અને સહેલું બની જાય છે. આ કહેવત આપણને કોલેબોરેશનની એટલે કે સહયોગની તાકાત બતાવે છે. વિચારો ઓપન સોર્સ સોફ્ટવેર પ્રોજેક્ટ્સ વિશે, જ્યાં દુનિયાભરમાંથી હજારો લોકો સાથે મળીને કંઈક નવું બનાવે છે. અથવા આપણા જ વિસ્તારમાં કોઈ સફાઈ અભિયાન હોય, જ્યાં બધાના થોડા થોડા પ્રયત્નોથી આખી જગ્યાની કાયાપલટ થઈ જાય છે. આ જ તો છે ઝાઝા હાથ રળિયામણાનો જાદુ. પણ સિક્કાની બીજી બાજુ પણ હોય છે. ચાલો એકદમ આનાથી ઉલટી કહેવત જોઈએ. જહાજી સુયાણી એ વેતર વંઠે, જેનો મતલબ એ છે કે જરૂર કરતાં વધુ લોકો કે નિષ્ણાતો ભેગા થાય ને તો ક્યારેક કામ બનવાને બદલે બગડી પણ શકે છે. આ વાત પણ એટલી જ સાચી છે ને? ક્યારેક એવું બન્યું છે કે કોઈ પ્રોજેક્ટ પર કામ ચાલતું હોય અને દરેક જણ પોતપોતાની સલાહ આપવા લાગે અને છેલ્લે કોઈ નિર્ણય જ ના લઈ શકાય, જેને અંગ્રેજીમાં ડિઝાઇન બાય કમિટી કહે છે, જ્યાં એટલા બધા મંતવ્યો આવે કે મૂળ આઈડિયા જ ક્યાંક ખોવાઈ જાય. બસ આ કહેવત એ જ પરિસ્થિતિ તરફ ઇશારો કરે છે. તો આનો અર્થ એ નથી કે એક કહેવત સાચી અને બીજી ખોટી. ના, બંને પોતાની જગ્યાએ બરાબર છે. તે આપણને પરિસ્થિતિ પ્રમાણેનું જ્ઞાન આપે છે. અસલી સમજદારી એ જાણવામાં છે કે ક્યારે બધાને સાથે લઈને ચાલવાની જરૂર છે અને ક્યારે એક સ્પષ્ટ લીડરશિપની. ચાલો હવે જરા માનવ સ્વભાવની ઊંડી વાતો કરીએ. કહેવતો છે ને એ એક એક્સરે જેવું કામ કરે છે. એ સદીઓથી જે માનવ સ્વભાવ બદલાયો નથી ને એને આપણી સામે લાવીને મૂકી દે છે. આ કહેવતો બતાવે છે કે માણસ અંદરથી કેવો હોય છે. વાહ, આ કહેવત જુઓ માનવ સ્વભાવને કેટલી સચોટ રીતે પકડે છે. હાથીના દાંત ચાવવાના જુદા ને દેખાડવાના જુદા. મતલબ કે જે દેખાય છે અને જે હકીકત છે એમાં જમીન આસમાનનો ફરક હોઈ શકે છે. આજના જમાનામાં તો આ વાત ઠેર ઠેર જોવા મળે છે, ખરું ને? કોઈ કંપનીની પબ્લિક ઇમેજ બહુ જ સારી હોય પણ અંદરનો માહોલ સાવ જુદો જ હોય. અથવા કોઈ નેતાના ભાષણો અને એમના કામ વચ્ચેનો તફાવત. આ કહેવત આપણને યાદ અપાવે છે કે હંમેશા દેખાવ પર ન જવું જોઈએ, થોડું ઊંડું જવું જરૂરી છે. માનવ સ્વભાવ પરની બીજી એકદમ ક્લાસિક કહેવત, અધૂરો ઘડો છલકાય ઘણો. જેની પાસે જ્ઞાન ઓછું હોય ને એ જ દેખાડો વધારે કરે છે. શું અદ્ભુત નિરીક્ષણ છે! અને મજાની વાત તો એ છે કે જે વાત આપણા વડીલો સદીઓ પહેલાં કહી ગયા એ જ વાતને આજનું મોડર્ન સાયકોલોજી ડનિંગ-ક્રુગર ઇફેક્ટના નામથી ઓળખે છે. આનાથી સાબિત થાય છે કે આપણી કહેવતોમાં કેટલું ઊંડું મનોવૈજ્ઞાનિક સત્ય છુપાયેલું છે. ભલે જમાનો બદલાય, રૂપિયામાંથી ક્રિપ્ટોકરન્સી આવી જાય, પણ પૈસા કમાવા, બચાવવા અને વાપરવાના જે મૂળભૂત સિદ્ધાંતો છે ને એ ક્યારેય નથી બદલાતા. અને આપણી કહેવતોમાં તો આર્થિક સલાહનો પણ ભંડાર છે. આ કહેવત તો આપણે એવા લોકો માટે વાપરીએ છીએ જેઓ અત્યંત કંજૂસ હોય. ચમડી તૂટે પણ દમડી ન છૂટે. કદાચ આ વર્તન થોડું અતિશયોક્તિભર્યું લાગે, પણ તે પૈસા પ્રત્યેના માનવીય વલણનું એક સનાતન સત્ય બતાવે છે. એવા લોકો જેઓ પૈસા ભેગા કરવામાં એટલા મશગુલ થઈ જાય છે કે એને માણવાનું જ ભૂલી જાય છે. પણ પૈસા અને બચત વિશે એક બીજો દૃષ્ટિકોણ પણ છે. સંઘર્યો સાપ પણ કામનો. જેનો અર્થ એ છે કે સાચવી રાખેલી વસ્તુ ભલે આજે નકામી લાગતી હોય પણ યોગ્ય સમયે કામ આવી જ શકે છે. અને આ વાત માત્ર પૈસા કે વસ્તુઓ માટે નથી. આ તો સંબંધો, આવડત અને જૂના કોન્ટેક્સ માટે પણ એટલી જ સાચી છે. તે આપણને શીખવે છે કે કોઈ પણ વસ્તુને ઉતાવળમાં નકામી ગણીને ફેંકી ન દેવી જોઈએ. કોને ખબર ક્યારે શું કામ આવી જાય. અને હવે આપણો છેલ્લો પણ કદાચ સૌથી મહત્વનો મુદ્દો, શબ્દોની શક્તિ. ક્યારે બોલવું અને ક્યારે ચૂપ રહેવું બંનેમાં જબરજસ્ત તાકાત છે.
અને આપણી કહેવતો આ વાતને બહુ સરસ રીતે સમજાવે છે. આ બહુ જ જાણીતી કહેવત છે. બોલે તેના બોર વેચાય. એકદમ સીધી વાત છે. જો કોઈ પોતાની આવડત કે પોતાની પ્રોડક્ટ વિશે વાત જ નહીં કરે તો બીજાને ક્યાંથી ખબર પડવાની? આજની પ્રોફેશનલ દુનિયામાં તો આ વાત 100% લાગુ પડે છે. પછી તે માર્કેટિંગ હોય, નેટવર્કિંગ હોય કે પછી પોતાની વાત મક્કમતાથી મૂકવાની હોય, આ બધું બોલે તેના બોર વેચાયનું જ આધુનિક સ્વરૂપ છે. પણ શું હંમેશા બોલવું જ ફાયદાકારક છે? આપણી કહેવતો કહે છે ના. અને એટલે જ બીજી એક કહેવત છે જે મૌનની કિંમત સમજાવે છે. ન બોલ્યામાં 9 ગુણ. ઘણીવાર નેગોશિએશનમાં, લીડરશિપમાં કે અંગત સંબંધોમાં પણ યોગ્ય સમયે ચૂપ રહેવું એ સૌથી શક્તિશાળી પગલું સાબિત થઈ શકે છે. ફરી એકવાર, આ કહેવતો આપણને શીખવે છે કે સાચી સમજદારી પરિસ્થિતિને પારખવામાં છે. તો આ બધી વાતોનો સાર શું છે? આપણે જોયું કે ટીમવર્કનો કોઈ એક નિયમ નથી. એ પરિસ્થિતિ પર આધાર રાખે છે. માનવ સ્વભાવ સદીઓથી મોટે ભાગે એવો જ રહ્યો છે. પૈસાના મામલામાં જૂના સિદ્ધાંતો આજે પણ કામ લાગે છે. અને છેલ્લે શબ્દો અને મૌન બંને એટલા જ શક્તિશાળી હથિયાર છે. તો અંતે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. આજના જીવનની એવી કઈ પરિસ્થિતિ છે જ્યાં આમાંથી કોઈ કહેવત એકદમ ફિટ બેસી શકે? જરા વિચારજો. આ જૂના જ્ઞાનને આજના જીવનમાં વાપરીને જુઓ. ખાતરી છે કે કોઈક નવો દૃષ્ટિકોણ મળશે.